સુરતમાં ચોરો હવે સરકારી મિલકતોને ટાર્ગેટ કરી રહ્યા છે। હજુ તો તાજેતરમાં જ સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ મગોબ વોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ત્યાં ફરી એકવાર સરકારી મિલકતને જ તસ્કરોએ નિશાન બનાવી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાને દિન દહાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી ₹1.35 લાખના 3 લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। બનાવને પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257 આવેલી છે। આ શાળામાં ભીમરાડ ગામમાં માર્વેલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। ગત તારીખ 7 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ આ સ્કૂલને નિશાન બનાવી હતી। શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઈસમોએ શાળા ક્રમાંક 257ના વર્ગખંડ 12માંથી ₹45,000ની કિંમતના 3 લેપટોપ મળી કુલ ₹1.35 લાખના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા, જેથી બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતાં તેઓ તાત્કાલિક પ્રિન્સિપાલને આ વાતનું ધ્યાન દોર્યું। બનાવને પગલે પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતાં પ્રથમ તો જાણવા જોગ જ ફરિયાદ લીધી, ત્યારબાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી અને ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ થયો છે। ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાની દાદાગીરી અને ધમકાવી ડરાવી એફઆઈઆર ન કરવાના પ્રયાસ કર્યા અને એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં પણ દાદા માની દૂર રહેવાનું પસંદ કરે છે। આમ લાંબા પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી પડે તેમ છે ત્યારે ઘટના સ્થળે પહોંચી જઈને ફરિયાદ નોંધી। પોલીસે સ્નેહલબેનની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઈસમો સામે ₹1.35 લાખની ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। ગુનો ડિટેક્ટ ક્યારે થશે અથવા થશે કે નહીં એ પણ સવાલ ચોક્કસ ઊભો છે। મારું નામ સ્નેહલ પટેલ, શાળા નંબર 257। શું ઘટના બની હતી શાળામાં? શાળામાં 7 ડિસેમ્બરના રોજ લેપટોપની ચોરી થઈ છે એવું શિક્ષકોએ મને મોડી રાત્રે ટેલિફોનિક જાણ કરેલી। તો અમે 8/12ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા। સવારે ગયેલા અમે 6-7 શિક્ષકો, તો ત્યાં અમને એવું કીધું પીઆઈ કે પીએસઆઈ હાજર નથી એટલે હમણાં નહીં પણ તમે સાંજે 5 વાગે આવો। ફરીથી મેં મારા શિક્ષકોને 5 વાગે મોકલ્યા કે તમે ત્યાં તપાસ કરો, જો પીઆઈ કે પીએસઆઈ હોય તો મને કહેજો, હું આવી જઈશ। ત્યાં ગયા તો હર્ષદભાઈ જાની કરીને કોઈ હાજર હતા, એમણે કોઈ ગોવિંદભાઈ કરીને કોઈ રાઇટર હતા, એમની જોડે એક સાદા કાગળમાં તદ્દન રફ માહિતી લીધી કે શું ઘટના બની અને શું થયું, અને મારા શિક્ષકોને એવું કીધું કે અમે આવતીકાલે તપાસમાં આવીશું। ગઈકાલ સુધી કોઈ તપાસમાં નથી આવ્યું, કોઈ ફરિયાદ નથી લીધી, કોઈ જાણવા જોગ નથી લીધી। અમે કેટલી વાર મેં અને મારા શિક્ષકોએ ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના કે અમારી સરકારી સ્કૂલ છે અને એફઆરઆઈ નોંધવી જરૂરી છે તો તમે અમારી એફઆઈઆર નોંધો, પણ એમને એફઆઈઆર પણ ન નોંધી અને અમને યોગ્ય જવાબ પણ નથી આપ્યો। આજ દિન સુધી ધક્કે ચડાવ્યા છે। વારંવાર જવા છતાં ન આ ફરિયાદ લીધી એટલે અમે અમારી શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી સ્કૂલમાં એક આવી ઘટના બની છે અને આપ સાહેબ શ્રી આ અંગે ઘટતી કાર્યવાહી કરો। તો એમને મેં 9 જાન્યુઆરીએ જાણ કરી હતી શિક્ષણ સમિતિને, તો શિક્ષણ સમિતિએ મને 30 જાન્યુઆરીના દિવસે ફરીથી લેટર કરીને જાણ કરી કે આ તમામ કાર્યવાહી તમારે જ કરવાની છે। એટલે પાછા અમે પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ કર્યા અને 1 ફેબ્રુઆરીના રોજ 8 કલાક જેટલા લાંબા સંઘર્ષ પછી અને રીતસરની લડાઈ કર્યા પછી ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ અમારી ફરિયાદ નોંધી, એફઆઈઆર કરી અને આરજે ચુડાસમા કરીને જે પીઆઈ હતા એમણે તદ્દન થર્ડ ક્લાસ વર્તન
એક ગુનેગાર સાથે પણ ન કરે એવું વર્તન હું સરકારી કર્મચારી હોવા છતાં પણ મારી સાથે કર્યું. એમણે મેં વારંવાર સમજાવ્યું કે સાહેબ હું સરકારી કર્મચારી છું અને સરકારી મિલકતની ચોરી થઈ છે તો આ અંગે તમારે ફરિયાદ નોંધવી જરૂરી છે, છતાં પણ એમણે કોઈ જ સપોર્ટ નથી કર્યો. છેલ્લે અમારે લડાઈ કરીને FIR નોંધાવવાની જરૂર પડી. કેટલું ગંભીર ગણી શકાય એક સ્કૂલના તરીકે આવી રીતે ગંભીર ફરિયાદ હોય અને પોલીસ આ રીતે ફરિયાદ ન નોંધે? કોઈ પણ સરકારી હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સરકારી માલ મિલકતની ચોરી થાય તો FIR નોંધવી એ કર્મચારીના હિતમાં હોય છે. એટલે મારો આગ્રહ હતો કે FIR નોંધાય.